ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર હવે ધીમે ધીમે ધાર્મિક નગરી તરીકે પણ જાણીતું બની રહ્યું છે કે જેનું મુખ્ય કારણ છે સુરતમાં આવેલ દરેક ધર્મના ધાર્મિક સ્થળો, સંતો, મહંતો અને વ્યાસપીઠ પરથી થતી અનેક કથાઓ। ત્યારે શહેરના ડુમસ રોડ પર આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ડુમસ ખાતે ભવ્ય 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે નામના હાંસલ કરનારું સુરત શહેર હવે પોતાની નવી ઓળખ સ્થાપિત કરી છે કે જ્યાં દરેક ધર્મના ધાર્મિક સ્થળો આવેલા હોવાથી આજે સુરત શહેરને લોકો હવે ધાર્મિક નગરી તરીકે પણ ઓળખી રહ્યું છે। ત્યારે સુરતમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ડુમસ ખાતે ભવ્ય 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે 56 ભોગ એ માત્ર ભોજન અર્પણ નથી, એ ભક્તિ, સમર્પણ અને આભારના પ્રતીક છે। ભગવાનને ભોગ લગાવવાથી મનમાં દાન, સંતોષ તથા પ્રેમનો ભાવ વિકસે છે। ત્યારે આવા 56 ભોગ મનોરથનું આયોજન શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં રવિવાર તારીખ 22 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે 12 થી સાંજના 6 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે। અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12 થી 6 56 ભોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ ગોવર્ધનનાથજીની હવેલી એક પુષ્ટિ માર્ગીય હવેલી છે। પુષ્ટિ માર્ગની સ્થાપના આજથી લગભગ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યએ કરી હતી અને એમની જે આખી સેવા પ્રણાલી છે તેને અનુસરીને અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું સંચાલન કરી રહ્યા છીએ। આ 56 ભોગની સાથે સાથે એક આ ઉત્સવ સપ્તાહ તરીકે પણ અમે એની ઉજવણી કરી રહ્યા છે, જેની શરૂઆત અમે સોમવારે શ્રીનાથજી પ્રાગટ્યના દર્શનથી કરી હતી અને રોજ જુદા જુદા દર્શનનો લાભ અમે સુરતની જનતાને આપી રહ્યા છે। આજે સાંજે વિવાહ ખેલનો મનોરથ છે અને સોમવારે અમે 56 ભોગનો કાર્યક્રમ કરશું। આ કાર્યક્રમ માટે અમારી પાસે દર્શન ખંડમાં યોગ્ય વ્યવસ્થા કરેલી છે કે જ્યાં સામગ્રીઓ પણ બિછાવવામાં આવશે અને વૈષ્ણવો, હિન્દુ લોકો અહીંયા આવે એમને સારી રીતે દર્શન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરેલી છે। હવેલીને બાજુના ઓપન પ્લોટમાં અમે દર્શનાર્થીઓ માટે પાર્કિંગ તેમજ લાઇનની વ્યવસ્થા કરેલી છે અને લાઇનમાંથી જ્યારે મંદિરમાં દાખલ થવાનું હોય ત્યારે બૂટ ચપ્પલ સાચવવાની પણ વ્યવસ્થા કરેલી છે। મંદિરના પ્રાંગણમાં અમે બીજી બધી વ્યવસ્થા પણ કરેલી છે અને અમને આશા છે કે આપ સૌ આ દર્શનનો લાભ સારી રીતે લેશો અને આ એક દુર્લભ દર્શન હોય છે। 56 ભોગના દર્શન શ્રીનાથજીમાં પણ વર્ષમાં 2 જ વખત થતા હોય છે, સુરતમાં પણ બહુ ઓછા થતા હોય છે। અમે પણ ફક્ત બીજી વાર આ દર્શન કરાવી રહ્યા છે, તો આપ સૌ વૈષ્ણવનો લાભ લેશો। કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।